નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છના અંજારમાં શનિવારે મહિલા એએસઆઈની જે હત્યા થઈ હતી તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મહિલા એએસઆઈનો મૃતદેહ અત્યારે પોતાના વતન લઈ આવવામાં આવ્યો છે। મહિલા એએસઆઈનો જે પાર્થિવ દેહ છે તે પોતાના વતન લઈ આવવામાં આવ્યો છે। અરુણાબેન જાદવનો લખતર તાલુકાના દેરવાડાના એ વતની હતા। ત્યાં મહિલા એએસઆઈની હત્યાથી પોલીસ બેડામાં ખળભળાટ જોવા મળ્યો હતો। સાથે સાથે જે આરોપી હતો તેણે પોલીસ સામે સરેન્ડર કર્યું। હત્યા કર્યા બાદ આરોપી પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, ત્યાં સરેન્ડર કર્યું હોવાની વાત પણ સામે આવી હતી। હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ પોસ્ટમોર્ટમ થયા બાદ એ અંજારમાં જે મહિલા એએસઆઈની હત્યા થઈ હતી તેનો મૃતદેહ એ મહિલા એએસઆઈના વતન લઈ આવવામાં આવ્યો હતો। ત્યારબાદ ત્યાં એમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે। 26 વર્ષીય મહિલા એએસઆઈ અરુણાબેન છે તેમની હત્યા કરવામાં આવી હતી। કયા કારણોસર હત્યા કરાઈ હતી તેની વિગતો જે છે તે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। પોલીસે 2 ટીમો બનાવી છે, બંને ટીમો અલગ અલગ રીતે તપાસ કરી રહી છે। જે આરોપી છે તે મણિપુરમાં સીઆરપીએફમાં ફરજ બજાવે છે। બંને મિત્રો હતા। સાથે જ પોલીસે એવી વાત પણ કરી છે કે બંને વચ્ચે એ દિવસે રાત્રે ઝઘડો થયો હતો ને ઝઘડા બાદ એ જે પુરુષ મિત્ર હતો તેમણે ગળું દબાવીને હત્યા કરી હોવાની વાત જે છે તે સામે આવી છે। ને ત્યારબાદ પોલીસ બેડામાં પણ ચકચાર મચી ગઈ હતી। અલગ અલગ રીતે તપાસ કરતા હતા તે દરમિયાન સમાચાર મળે છે કે જે પુરુષ મિત્રએ મહિલા એએસઆઈની હત્યા કરી છે એણે પોલીસ સામે સરેન્ડર કર્યું છે। સરેન્ડર કર્યા બાદ એમણે આખી જે વિગતો હતી તે પોલીસ સામે પણ વર્ણન કરી હતી। પોલીસની પ્રતિક્રિયા પણ સામે આવી હતી અને પોલીસે હત્યાનો ગુનો નોંધીને એ તપાસ આગળની હાથ ધરી છે। પરંતુ આજે હવે એમનો જે મૃતદેહ છે મહિલા એએસઆઈનો એ પોતાના વતન લઈ આવવામાં આવ્યો છે। ત્યાં બહોળી સંખ્યામાં લોકો પણ ત્યાં હતા। પરિવારજનોની આંખોમાં આંસુ હતા, આક્રોશ હતો અને એવી પણ માંગ કરવામાં આવી હતી કે જે આરોપી છે જેમણે આ કાંડ કર્યું છે તેને કડકમાં કડક સજા મળે તેવી માંગણીઓ અત્યારે પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે। પરિવારજનોની શું પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ। મારી દીકરી નામ નિર્દોષ છે, મારી નાખી છે। ફેમિલી વ્યક્તિ મને નામ નથી આવતું। મારી દીકરી જે સજા કરે જેની સજા થાય જેવી મારી હોતી છોકરીને દબાઈ દીધી છે। એટલે જેને જેવી મારી છોડીને હાલ થયો ને એવો જેને હાલ થવો જોઈએ એમાં મને તો શાંતિ થાય મારા જીવના કપાસ હુકમ હોવો જોઈએ ના। મારી દીકરીને એમાં શું છે કે અહીંથી છોકરો હારે હારે ગયો એવી વાત સાંભળી છે આપણે બસમાં, અને ત્યાં જઈ અને રાત્રે અને કંઈક આડોશી પાડોશી હતા એને કીધું કે દેખાડો થાય છે કંઈક, પણ કોઈ જોવા ગયું નહીં અને ગળો દબોચી એને ગળામાં ઘાતકી હત્યા કરી છે। બરોબર, હવે એને કોણ છોડાવવાનું ત્યાં કણે ગળું દબાઈને ઉપર જ બેસી ગયો છે કે ગળું દબાઈ દીધું। મરનાર વ્યક્તિ આપનું શું થાય? મારી બેન, મારી દીકરી અને બેન રાહુલ મારી બાજુમાં બેઠો। અને જો અત્યારે અમારે બોલવાનો સમય નથી પણ બોલવું જ પડે, કારણ કે જો આજ અમારા ઘરથી આવું વળી જાય તો કાલ બીજી બેન દીકરીઓને કેવું થાય। અને એને જન્મટીપની સજા નહીં પરંતુ એને તો ફાંસીની સજા જ આપવી જોઈએ, અમને ઘરનાને બોલાવીને આપવી જોઈએ। શું થયું તમારી બેન? એને મરઘોડો કાઢો, એને નિર્દોષ રીતે મારી નાખી છે। તમારી બેનનો ઓસીકુ માથે મારી, અમે ત્યાં હતા નહીં પરંતુ અમને બીજા પોલીસ વાળા પોલીસ કર્મચારીઓ દ્વારા જાણ મળી છે। ક્યારે આ બનાવ બન્યો? આ રાત્રે 10-11 વાગે, અમને ખબર પણ નથી, અડધી રાત્રે। તો જે પ્રમાણે મહિલા મૃતક છે જે એએસઆઈ છે તેમના પરિવારના સભ્યોમાં આક્રોશ જોવા મળ્યો। માતા પિતા અને બહેનની જે પ્રતિક્રિયા સામે આવી તેમાં તેમણે આહવાન કર્યું છે કે ભાઈ બહોળી સંખ્યામાં લોકો જે છે તે અત્યારે ત્યાં જોવા મળી રહ્યા છે। અંતિમ સંસ્કાર એમના કરવામાં આવી રહ્યા છે। સાથે જ એવી માંગણી કરવામાં આવી છે કે એ જે આરોપી છે તેમને ફાંસીની સજા આપવામાં આવે, જે પણ આ કૃત્ય કર્યું છે તેની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગણી પરિવારજનો છે તેના દ્વારા કરવામાં આવી રહી છે। ગત શનિવારના રોજ આ આખી ઘટનાને એ આરોપી અંજામ આપ્યો હતો ને ત્યારબાદ એ ફરાર થયો। ફરાર થયા બાદ વહેલી સવારે સમાચાર મળે છે કે પોલીસ સ્ટેશન હાજર થાય છે, ત્યાં કહે છે, સરેન્ડર કરે છે કે આ હત્યા મેં કરી છે, અમારે ઝઘડો થયો હતો ને તે માટે થઈને અમારાથી હત્યા થઈ ગઈ છે। પોલીસે હવે કાયદાકીય રીતે પ્રક્રિયા હાથ ધરી છે, તપાસ હાથ ધરી રહી છે, પૂછપરછ પણ યથાવત કરી છે। જ્યાં જે આગળ જે ઘરમાં ઘટના બની છે ત્યાં તપાસ જે છે તે પણ કરવામાં આવી રહી છે ને આગળ
પોલીસ હવે કઈ દિશામાં તપાસ કરે છે અને આમાંથી શું નવું કારણ સામે આવે છે એ સમય આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ પરિવારનો જે આક્રોશ છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.